મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કૈપુર ગામના રત્ન એવા ઉર્વિલ પટેલની આઈપીએલમાં ઐતિહાસિક ઇનિંગે ઇતિહાસ રચ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કૈપુર ગામના વતની અને યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે આઈપીએલમાં માત્ર 13 બોલમાં અર્ધશતક ફટકારી ક્રિકેટ જગતમાં નવી સિદ્ધિ હાંસિલ કરી સમગ્ર ગુજરાત સહિત પોતાના વતન કૈપુર ગામનું નામ ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે. ઉર્વિલ પટેલ હાલ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ સાથે જોડાયેલા છે. તેમની આ વિસ્ફોટક ઇનિંગ બાદ સમગ્ર પરિવાર તેમજ ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ઉર્વિલના માતા પિતા બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને દીકરાની આ સિદ્ધિથી ગર્વ અનુભવી રહ્યા છે. રેકોર્ડ બ્રેક ઇનિંગ બાદ ઉર્વિલ પટેલે ફોર માય ફાધર તેમજ જય ગોગા ચેહર સિકોતર લખેલી ચિઠ્ઠી દર્શાવી હતી, જેને લઈને પરિવાર અને ચાહકોમાં ભાવનાત્મક માહોલ સર્જાયો હતો. ઉર્વિલના પિતા મુકેશ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મને અગાઉથી આ બાબતે કોઈ જાણ ન હતી. મારા દીકરાએ આજે જે સિદ્ધિ મેળવી છે તે અમારે માટે ગર્વની ક્ષણ છે. ઉર્વિલ રેકોર્ડ બનાવવા માટે જ જન્મ્યો છે. પરિવારમાં બહેન, મોટા ભાઈ તેમજ માતા પિતાએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી કે ઉર્વિલ પટેલ ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરીને દેશ અને ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કરશે. ઉર્વિલની આ ઐતિહાસિક સિદ્ધિને લઈને કૈપુર ગામમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને ગ્રામજનોમાં પણ ગર્વની લાગણી છવાઈ ગઈ છે. મારું નામ પટેલ તેજસ્વી છે. ઉર્વિલ મારા ભાઈ થાય અને આજે તો ખૂબ જ પ્રાઉડની મુમેન્ટ છે કે અમે કાલે આટલું સારું પ્રદર્શન કર્યું. આવું તો એક્સપેક્ટેશન્સ નથી જ અમને, અચાનક જ કે આવી સરપ્રાઈઝ મળશે. ખૂબ જ આનંદ થયો. ખાસ કરીને 13 બોલમાં એમને સેન્ચુરી પૂરી કરી છે. શું તમને એવું કંઈ લાગતું હતું કે મારો ભાઈ આજે ઉતર્યો છે મેદાનમાં તો કંઈ નવું કરશે? એ ગમે ત્યારે મેદાનમાં ઉતરે એટલે એવું જ લાગે છે કે કંઈક તો નવું કરશે અને આટલા વર્ષોથી જોડે રહીએ એટલે એની ગેમ તો ખબર જ છે કે ડિસ્ટ્રક્ટિવ પ્લેયર છે, તો કંઈ બી કરવાનો છે, કોઈ બી નવા રેકોર્ડ તો બનાવવાનો જ છે. કેમ કે એને પહેલા બોલ પર 4 કે 6 ના મારે ત્યાં સુધી એને જપ થતી નથી. એટલે એ તો ખબર જ હતી કે આઈપીએલમાં કંઈક તો નવું કરશે જ, પણ એ કાલની જ મેચમાં કરશે એ આઈડિયા નહોતો. ખાસ કરીને બચપનની કોઈ એવી વાત હોય જે આજે તમે મીડિયા સમક્ષ કહેવા માંગતા હોય? બચપનની તો ઠીક છે, પણ એટલું છે કે કોરોના ટાઈમે કે જ્યારે મતલબ કે બધું જ બંધ હતું, રાઈટ, કે જ્યારે આપણે લોકડાઉન હતું એ ટાઈમે મને યાદ છે કે એની જે મહેનત હતી કે મતલબ કે જીમ વગેરેને બધું બંધ હતું, તો એ જ્યારે ઘરે જીમ કરતો તો આજુબાજુવાળી પબ્લિક એને સ્પેશિયલ જોવા આવતી કે આ કરે છે શું, આ છોકરો આટલું ડેડિકેશન કેમ છે. એની જીમ જોઈને આજુબાજુ એનું એટલું વર્કઆઉટ હતું કે આજુબાજુવાળી પબ્લિક એટલે એને જોવા આવતી અને જોઈને થતું કે ના ભાઈ સૌથી વધારે મહેનત છે એની એમ. ખાસ કરીને બેન તરીકે તમે ભાઈ પાસે હવે શું આશા રાખો છો? હવે તો એવી જ આશા રાખીશ કે જેમ 13 બોલમાં 50 માર્યા એમ હવે 27 કે 28 બોલમાં ફરીથી જ એનો રેકોર્ડ તોડીને સેન્ચુરી બનાવી દે. આવનારા સમયમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે જોવા માગો છો? હા, જોવા તો મળીએ. એની અંદર જોઈન્ટ થાય તો તમે કેવી આશા રાખો? એમાં બી એવું જ કરીશું કે પહેલી ડેબ્યુટ મેચમાં કંઈક સારું પ્રદર્શન કરે, જેમ કે સીએસકે માટે એને કર્યું હતું ડેબ્યુટ મેચમાં એવી રીતે. શું કહેશો? ઉર્વિલ પટેલે એક નવી જ સિદ્ધિ હાસિલ કરી છે. એક મમ્મી તરીકે તમે કેવું ગૌરવ અનુભવો છો? એને હાંસલ કરી સિદ્ધિ એના માટે તો મમ્મીને ખૂબ એટલે ખૂબ જ આનંદ છે. એને કોઈ એમ શબ્દો પણ બોલી નથી શકતા. ખાસ કરીને દીકરાને તમે કેવા આશીર્વાદ આપો છો હવે? બસ સદાય પ્રગતિ કરતો રહે, નવા વર્લ્ડ રેકોર્ડ બનાવે એવા આશીર્વાદ આપું છું. શું કહેશો? ઉર્વિલ પટેલે, તમારા દીકરાએ આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અને ખાસ કરીને ચિઠ્ઠીમાં જે ઉલ્લેખ કર્યો હતો એ વિશે વાત કરશો? ઉર્વિલ એ એક પપ્પાને 50 રન ડેડિકેટ કર્યા હતા. ખરેખર મારા માટે ગર્વની વાત છે અને આ મીડિયામાં બહુ આ ચિઠ્ઠી ફેમસ થઈ ગઈ. મેં પણ થોડા વિડીયો જોયા, મજા આવી ગઈ. ઉર્વિલનું સપનું હતું કે આઈપીએલમાં સૌથી ઝડપી 50 મારે અને બીજું ઉર્વિલ ખાસ તો હું માનું તે પ્રમાણે જો મારા આશીર્વાદ એની સાથે છે જ અને ઉર્વિલ આઈપીએલમાં નવા ને નવા રેકોર્ડ બનાવતો રહેશે એ ચોક્કસ. માં સધી, જોગણી, ગોગા, સિકોતર ઉપર મને
પૂરી શ્રદ્ધા છે. મારો ઉર્વિલ ભવિષ્યમાં ઇન્ડિયાની ટીમમાં જગ્યા બનાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને એક ચિઠ્ઠી લઈને ગયા હતા અને એ શું પહેલાંથી તમને કહીને જ ગયા હતા કે આ વસ્તુ થશે કે કોઈ સરપ્રાઈઝ તમને આપવામાં આવી? ના, ચિઠ્ઠી બાબતમાં મને ખરેખર કંઈ ખબર જ નથી. અને હું મેચ જોતો તો મેં મોબાઈલમાં થોડી મેચ જોઈ એટલે મને તે ચિઠ્ઠી આંખના નંબરના લીધે મને દેખાય નહીં એને શું લખ્યું હતું. પણ ઉર્વિલની બહેને એવું કહ્યું કે પપ્પા તમારા નામનો ઉલ્લેખ ભૈયાએ કર્યો છે અને એ જે માને છે ભગવાનમાં, જે આશીર્વાદ એના મળ્યા છે, જે માતાજીમાં ભગવાનમાં જે શ્રદ્ધા રાખે છે એના નામ લખ્યા છે. અને ખૂબ આનંદ થયો કે એક આ સંસ્કાર બતાવે છે. ખાસ કરીને એક નાના એવા ગામની અંદરથી ઉર્વિલ પટેલનું વતન કહેવાય છે. આ વતનના લોકોને ઉર્વિલ તરફથી શું સંદેશો મળે છે? આમ તો જોઈએ તો ઉર્વિલ 4 વર્ષની ઉંમરથી કૈપુર ગામ છોડી અને ભણવા માટે મારે ત્યાં પાલનપુર હું સર્વિસ કરું છું તે સ્કૂલમાં એનું એડમિશન લીધું અને 4 વર્ષથી એ સતત પાલનપુરમાં ક્રિકેટની સારામાં સારી એના કોચ છે પ્રકાશભાઈ પટણી, એમની પાસે એને કોચિંગ મેળવ્યું છે અને સતત રવિવારની પણ રજા જોયા વગર દીકરાએ ખૂબ મહેનત કરી છે. એટલે આ ગામમાં હા ઉર્વિલને આખું ગામ જાણે છે, પણ ઉર્વિલનો કૈપુર ગામમાં જેટલો જોઈએ એટલો રહેવાનું ઓછું થાય છે. મોટાભાગનો સમય એને પાલનપુરમાં વિતાવે છે અને પાલનપુર થોડું નાના મોટા ક્રિકેટના ગ્રાઉન્ડ છે એટલે ત્યાં ઉર્વિલને પ્રેક્ટિસ સારી થાય છે, એનો આનંદ થાય. મધર્સ ડે હતો અને પપ્પાને ગિફ્ટ આપી, એ બાબતે શું કહે છે? આમ તો એને પપ્પાને એટલા માટે ગિફ્ટ આપી કે જ્યારે 2025માં ઉર્વિલ 2023માં ગુજરાત ટાઇટનમાં સિલેક્ટ થયો અને 24માં એનું સિલેક્શન ના થયું એટલે ખરેખર હું ખૂબ હતાશ હતો. એટલે ઉર્વિલને એમ થયું કે પપ્પા બહુ હતાશ થયા છે. એટલે એને એવું કે કોઈ વાર હું જો IPLમાં જો હું કોઈ ઊંચો સ્કોર બનાવું તો પપ્પાના નામે જ હું મૂકીશ, એવો એનો સંકલ્પ હશે. શું માનો છો આવનારા સમયમાં ઉર્વિલ કેવું પ્રદર્શન કરી શકે છે? બસ ઉર્વિલ રેકોર્ડ બનાવવા માટે સર્જાયો છે અને હું માનું ત્યાં પ્રમાણે T20માં ઉર્વિલના રેકોર્ડ જ હશે અને રેકોર્ડ બનાવીને જ ઉર્વિલ નીકળશે એવું ચોક્કસ મને એના પર વિશ્વાસ છે. પરિવારની અંદરથી ઉર્વિલને ખાસ કરીને વધુ લાગણી કોના પ્રત્યે દેખાય છે? હા, એના મોટા બાપા સુરેશભાઈ છે, એ એના મોટા બાપાને ખૂબ માને છે, એના કુસુમ મમ્મીને ખૂબ માને છે અને પરિવારના બધા જ સભ્યો સાથે ખૂબ લાગણીથી જોડાયેલો છે. ખૂબ એમના હાથે ઘરે આવે એટલે મજા ખુશી બહુ કરે અને આનંદ પડે છે અને એને ખરેખર કૈપુરમાં આવે એટલે ખૂબ મજા પડે છે અને બા સાથે પણ બહુ મજાક કરી લે છે, આનંદ થાય છે. હું છું મેહુલ પટેલ, ઉર્વિલનો મોટો ભાઈ. ઉર્વિલના ને મારે ખાસ અલગ પ્રકારનું બોન્ડિંગ છે. પરિવારનું અલગ બોન્ડિંગ છે ને મારું અલગ પ્રકારનું બોન્ડિંગ છે. ઉર્વિલ અને હું બંને એકબીજા જોડે નાની નાની વાતો પણ શેર કરીએ છીએ અને ઉર્વિલ વિશે કહું તો ઉર્વિલ ખૂબ હાર્ડ વર્કર છે અને ખૂબ મહેનત કરી છે, સખત મહેનત કરી છે અને કહેવાય છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. અને આપણા પૂર્વજોને એ કહેવત છે કે અસ્થિર મન જે કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફિરને હિમાલય નડતો નથી. તો એમ ઉર્વિલનું મન અડગ હતું. ભલે એને આગળની મેચમાં થોડું પરફોર્મન્સ ડાઉન થયું પણ એને જેનું એનું મનોબળ ઉત્તમ હતું એથી આજે એને સૌથી ઝડપી હાફ સેન્ચુરી બનાવી અને એને પોતાનું તો નામ રોશન કર્યું છે, સાથે સાથે અમારા સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું છે અને એનો અમને ઉર્વિલ ઉપર ખૂબ ગર્વ છે. ખાસ કરીને બચપનની કોઈ એવી વાત હોય જે અત્યારે તમને યાદ આવી હોય, કોઈ શબ્દો? ઉર્વિલ જોડે મારી બચપનની તો બહુ બધી યાદો છે. કેમ કે ઉર્વિલને હું વેકેશન પડતું જ્યારે એના મમ્મી પપ્પાને ત્યારે વેકેશનમાં ગામડે આવતા ત્યારે ઉર્વિલને કોચિંગમાં અહીંથી મહેસાણા કોચિંગ કરતા હતા, હું લઈ જતો એને. તો એને જ્યારે BCA પહેલાં અંડર-14 અંડર-16માં રમતો ત્યારે રાત્રે મોડે બસ એમની ઉતારતી મહેસાણા. તો અહીંથી એ વખતે ઉર્વિલ જોડે ફોનની સુવિધા નહીં, અમારા જોડે મોબાઈલની સુવિધા નહીં. તો હું રાત્રે એને લેવા જતો 11-12 વાગે. તો એ ડિવાઈડર ઉપર સૂતો જોવા મળતો, અમારે ગોતવો પડતો, એમ લાગતું હતું કે ક્યાં સૂત હશે.